श्री गणेशाय नमः। ईरसत्स हास ममलम परिपूर्ण चंद्र बिंबानुकारी कनकोत्तम कांति कांतम अत्यद्भुतम प्रहत मातरुषम तथापि वक्त्रम विलोक्य सहसा महिषासुरेण। सर्व दर्शक मित्रों सुप्रभात, जय गणेश। વી ટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ। માં ભગવતીના આશીર્વાદથી સફળતા માટે કયા પ્રયત્ન કરીએ તો જેના કારણે વધારે સારા લાભ કળિયુગની અંદર પ્રાપ્ત થાય। દિન વિશેષની અંદર કાંઈક વાત આવી કરવી છે આપણે માની ભક્તિની। સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, કઈ રાશિવાળા જાતકોને લાભ થાય, કઈ રાશિવાળા જાતકોએ થોડું સાચવવું, શેના દ્વારા સાચવવું, કઈ રીતે લાભમાં આગળ વધવું, દરેક પ્રકારના સમયને આપણે કઈ સમય મારો સાથ જે વાલા કરું હું તો કાલા વાલા, પણ એ સમય સારો કયો છે, સમય ખરાબ કયો છે, દિશા સારી કઈ, દિશા ખરાબ કઈ રાશિવાળાને સંભાળવું પડશે, શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું દાન કરીએ તો વધારે સારી સફળતા મળે, મતલબ જીવનની અંદર વણાયેલા બધા જ પ્રશ્નોનું સમાધાન એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ। તૈયાર થઈ જાઓ, કોલ લાઈન ચાલુ છે, આપના પ્રશ્નો પણ એના જવાબ આપીશું। શરૂઆત પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। અંગ્રેજી તારીખ પ્રમાણે જોઈએ તો આજે 25 તારીખ છે, આ યાદ રહેવી તારીખ છે, 25/12 એટલે નાતાલ 2024। આજે બુધવાર છે મિત્રો, માગસર મહિનાના કૃષ્ણ પક્ષની આજે 10મી તિથિ છે। 10મે 10 અવતાર, જય વિજયાદશમી। તો આજે 10મી તિથિ છે। ચિત્રા નામનું નક્ષત્ર, અતિગંડ નામનો યોગ અને વણિજ નામનું કરણ છે। વણિજ કરણ ચાલશે સવારમાં 9 કલાક અને 12 મિનિટ સુધી, અને ત્યારબાદ રાશિના જે કહેવાય દિવસના 2 ભાગ કહેવાય તિથિના, એવું બીજું કરણ શરૂ થાય છે 9 કલાક અને 12 મિનિટ પછી, અને એ છે વિષ્ટિ કહેતા ભદ્રા। ચંદ્રમાં રાશિનું પરિભ્રમણ કરી રહ્યો છે। એ રાશિનું નામ છે તુલા। તુલા રાશિ એટલે ર અને ત અક્ષર છે તુલા રાશિના, એનો સ્વામી છે શુક્ર। તુલા રાશિવાળા જાતકો માટે દિવસ આજનો મંગળમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની રાશિ તુલા કહેતા ર અને ત અક્ષર ઉપર નામ રાખવાનું રહેશે। જય ગણેશ। હવે આપણે વાત કરીએ આજના આ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં દિન વિશેષની। સફળતાની અંદર પ્રયત્ન કરવા છતાં જ્યારે ક્યાંક અનુકૂળતા પ્રતિકૂળતાઓ જ્યારે દેખાતી હોય ત્યારે, અને કોઈ પણ જગ્યાએ કામ ધારેલા હોય અને કામકાજમાં સફળતા ન મળતી હોય ત્યારે, મહેનત કરીએ છતાંય મહેનતના પરિણામ ન મળતા હોય ત્યારે શું કરવાથી લાભ થાય મિત્રો? તો પહેલા તો આપણે કાયમ કહીએ સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય। પરસેવો પાડવાથી જો કદાચ ધન પ્રાપ્ત થતું હોય તો મજૂર વર્ગ સૌથી વધારે સુખી હોઈ શકે પૈસાની બાબતમાં, કારણ કે સૌથી વધારે એ કાર્ય કરે। આપણે નથી કહેતા કે ભાઈ ફરે ચરે બાંધ્યું ભૂખે મરે। તો આ એક ગામડાની અંદર પેલા ટપાલી જે આપણે આવતા ટપાલ આપવા માટે એ આખું ગામ હવાર બપોરે ફરી વળે, છાપાવાળા ફેડિયાઓ હવારમાં વહેલા ફરી વળે। તો આ બધા તો બહુ ફરે છે, પણ એને બિચારાને 2 હાથા ભેગા કરવામાં તકલીફ થાય છે। એનો મતલબ ફરે ચરે એ ક્યાં ને કેવી રીતે આ યુક્તિ કામ લાગે છે ખબર નથી પડતી મિત્રો। ભાગ્યમ ફલતી સર્વત્ર ન વિદ્યાન ચ પૌરુષમ। હંમેશા શું ફળ આપે છે તો કે ભાગ્ય ફળ આપે છે। તો તમારી વિદ્યા, તો વિદ્યાનો મતલબ શું? ઘણી વખત લોકો એમ કહેતા કે આ બધું પહેલાથી લખાયેલું છે તો મહેનત કરવાની ક્યાં જરૂર છે? પણ મહેનત કરીએ ને ફળ મળશે એવું તો તે વાંચ્યું જ નહીં ભાઈ। હંમેશા જે લોકો મહેનત કરે છે અને સારા પરિણામ માટે આશાવાન હોય છે એને સારા પરિણામો પ્રાપ્ત થાય છે, અને એના માટે સ્વપ્નાઓ સેવા પડે છે। વિદ્યાર્થીઓ માટે કાયમ આપણે એમ કહેતા સાંભળ્યા છીએ કે ભાઈ તમારા સ્વપ્નાઓને ઉજાગર કરો, તમારા સ્વપ્નાઓને જાગૃત કરો, કારણ કે ઘણી વખત સપના સૂતા આવે છે, એને આપણે સપના કહીએ છીએ। પણ યુવાનો માટે એમ કહેવાય છે કે જે સપનાઓ એવા હોવા જોઈએ કે એને હુવા જ ના દે। કંઈક કરવું છે મારે, મારા જીવનની અંદર સારી નોકરી કરવી છે, સારી સફળતા જોઈએ છે, સારી નોકરી જોઈએ છે, સારું મહેનતાણું પ્રાપ્ત થાય, મને સારો પગાર મળે, સારા વ્યક્તિઓ સાથે મારો સંસર્ગ થાય, મારી બુદ્ધિ જ્ઞાન મારો ઉપયોગ કરી શકાય। આવી બધી બાબતોની અંદર સફળતા જ્યારે મળવાની હોય અને એવા સમયે અભ્યાસ પૂર્ણ હોવા છતાંય સફળતા ન મળતી હોય ત્યારે તેને ધ્યાનમાં રાખવું પડશે। તો એના માટે તો ગ્રહ દેવતાઓને ધ્યાન રાખવા પડશે। ગ્રહારાજ્યમ પ્રયશ્ચંતી ગ્રહારાજ્યમ હરંતી ચ। રાજાને રંક બનાવી દે એ જ ગ્રહોની કૃપા છે, અને રંકને રાજા બનાવી દે એ પણ ગ્રહોની કૃપા છે। કૃપા ક્યારે અને કેટલી પ્રાપ્ત થાય છે એ આપણે નક્કી કરવાનું છે, પણ જન્મથી જ નક્કી કરેલું હોય છે આ બધી વસ્તુઓ। એટલા માટે જન્મકુંડલીમાં રહેલા ગ્રહો મને તમને સૂચિત કરે છે કે અવરોધક ગ્રહો કયા છે જે મને મારા ભાગ્ય નિર્માણની અંદર ક્યાંક બાધાઓ આપી રહ્યા છે। તો મિત્રો કુંડળીની અંદર તમે ધ્યાનમાં રાખો તો 9મું સ્થાન એ ભાગ્યસ્થાન છે, અને ભાગ્યસ્થાનમાં રહેલો કોઈ પણ ગ્રહ અથવા તો કોઈ પણ રાશિ એ હંમેશા તમારા ભાગ્યનો એક કારક માનવામાં આવે છે। તમારું ભાગ્ય ક્યાંથી ખડાશે? ઘણી વખત આપણે આ ટીવીના માધ્યમથી કહેલું છે
કે ભાગ્યસ્થાનનો માલિક જો દેહ ભાવમાં હોય તો પોતે સ્વતંત્ર રીતે પોતાના બાવડાના બળે કામ કરે અને આગળ વધી શકે છે. આ જ ભાગ્યસ્થાનનો સ્વામી જ્યારે ચોથા સ્થાનમાં હોય ત્યારે એમ કહેવાય છે કે માતા, મોસાળ અથવા મામા માસીના સહયોગથી આગળ વધી શકે છે. આ જ ભાગ્યસ્થાન જ્યારે પાંચમા સ્થાન હોય ત્યારે પોતાની વિદ્યા, જ્ઞાન અને આવડત દ્વારા આગળ વધી શકે છે. આ જ ભાગ્યસ્થાનનો માલિક જો સાતમા સ્થાનમાં બેઠો હોય તો પત્ની કે પતિના આવવાથી એના ભાગ્યનો ઉદય થતો જોવા મળે છે. એ જ પ્રમાણે પાંચમા સ્થાનમાં સંતાનના આવવા પછી પણ ભાગ્યના ઉદયને જોયા છે આપણે ઘણી વખત કે આ અમારો દીકરા કે આ દીકરી જન્મી પછી અમારું ભાગ્ય ખુલ્યું અને પછી અમારે જૈન બધાની સરસ મજાની આપણી સાહેબી દેખાય છે. તો આ બધી વસ્તુ આપણે સાંભળી છે મિત્રો. દસમા સ્થાનની અંદર જ્યારે ભાગ્યસ્થાનનો માલિક પડ્યો ત્યારે એમ કહે છે પિતા દ્વારા એને સારી સફળતા અને સારા ફળની પ્રાપ્તિ થાય છે. તો આ બધી વસ્તુઓ કુંડળીમાં રહેલા ગ્રહોના આધારે જોઈ શકીએ છીએ. પણ અવરોધક ગ્રહો કયા હું તમને કહું. હવે માનો તમારા ભાગ્યસ્થાનનો માલિક જો છઠ્ઠા સ્થાનમાં બેઠેલો હોય તો એવા સમયે ખૂબ સારી વિદ્યા પ્રાપ્ત કરી હોય, નોકરી માટે પ્રયત્ન કરતા હોય, ગવર્મેન્ટ જોબ માટે તૈયારી કરતા હોય, સારી પરીક્ષાઓમાં પણ આપણે શું કહીએ 1 માર્ક માટે રહી ગયો, 1% માટે રહી ગયો, 1 મિનિટ માટે રહી ગયો, આવા શબ્દો આપણે સાંભળે. આ 1 મિનિટ શું છે? આખું જે આપણી મહેનત છે, મહેનતનું આ સરવૈયું છે મિત્રો. જે પ્રમાણે એક વર્ષનું ફળ હોય એ પ્રમાણે આખી જે મહેનત કરી છે તમારી 1 સેકન્ડની અંદર ઉડી ગઈ કે નહીં? 1 જ મિનિટની અંદર 1 જ માર્ક્સની અંદર તમારી આખી મહેનત પાણીમાં ગઈ ને. તો એનો મતલબ એવો થાય કે ભાગ્યસ્થાનનો માલિક જ્યારે છઠ્ઠા સ્થાનમાં બેઠેલો હોય ત્યારે વ્યક્તિને એના ભાગ્ય જ અવરોધક બનતા હોય છે. એના કારણે આ ગ્રહો આપણને સૂચવે છે. બીજી વાત તમને કહું, પોતે પોતાના શત્રુ બને. ગુજરાતીમાં બહુ એક સરસ કહેવત આપણે વારંવાર કહીએ કે ઘોડું દશેરાના દિવસે જ ના દોડે. ઘણી વખત તમે પ્રયત્ન કરો છો ત્યારે સફળતા પ્રાપ્ત માટેની જેટલી મહેનત તમારે જ્યારે જે રીતની કરવાની હોય એ કરો છો, પણ છતાંય ક્યારેક એવું બનતું હોય છે કે જ્યારે મહેનત કરવાની હોય ત્યારે આપણે નથી કરતા. અને એવા સમયે પેલા કાચલા અને સસબાની આપણી પંચતંત્રની વાર્તા આપણે સમજવી રહી કે સફળતા માટે સતત દોડવા વાળું સસલું, કાચબો શું મારી હરીફ કરવાનો હતો. અને એવા સમયે આગળ જઈને સસલું હોઈ જાય છે અને ધીમી ગતિએ કાચબો આગળ વધી જાય છે. નાનપણમાં આપણે આ ભણેલા છીએ મિત્રો, એને ભૂલવું ના જોઈએ યુવાની અવસ્થાની અંદર. કારણ કે અવરોધક ગ્રહો જ્યારે આપણને સૂચવતા હોય કે આપણું ભાગ્ય આપણે જ ઘડવાનું છે, મહેનત દ્વારા ઘડવાનું છે, ત્યારે હંમેશા એમ કહેવાય છે 5 વર્ષ ઉંમરના એવા મધ્યના 5 વર્ષ છે જેમાં તમે સતત સારી મહેનત કરો અને આખી જિંદગી તમે આરામ કરો. અને એ ભણતરના છે. સારી વિદ્યા પ્રાપ્ત કરો, સારી ડિગ્રી મેળવો, સારો કાર્યક્ષેત્રમાં સારો વ્યવહાર કેળવો અને એના કારણે સારા અનુભવ થાય. 5 જ વર્ષ તમે સારી મહેનત કરો અને આખી જિંદગી તમે આરામ કરો. અને 5 જ વર્ષ તમે આરામ કરો, આખી જિંદગી મહેનત કરો. આ નક્કી તમારે કરવાનું. 28, 29, 30 વર્ષના યુવાનો જયારે પૂછતા હોય કે નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યારે આપણને એમ લાગે કે 22, 23 થી માંડી અને 30 સુધીનો જે ગાળો એ તો સારી નોકરી કરવાનો છે, સ્થિરતાનો ગાળો છે. જો કદાચ શિયાળાની અંદર તમારે ચણા ખાવા હોય લીલા તો શિયાળામાં મળે, બરાબર, તુવેરો ખાવી હોય તો શિયાળામાં મળે. હવે ઉનાળામાં તમારે ટોઠા ખાવા હોય એ તુવેરો તમને લીલી ના મળે, ચણાનું શાક ખાવું હોય તો એ લીલા તમને ચણા ના મળે. સમય બળવાન છે નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન લૂંટિયા વહી ધનુષ હોય બાણ. સમય જયારે તમારો આવતો હોય ત્યારે એને તમારે માધી લેવો જોઈએ. અને એના માટે અવરોધક ગ્રહો કોઈ પણ પ્રકારના હોય, તમને આંખમાં બળતરા થાય, ટીપા નાખો કે ના નાખો. ઘણા લોકો શું કહે, અમે ગ્રહોને નથી માનતા, અમે ભાગ્યને નથી માનતા. ભાઈ ના માનવું હોય તારી પોતાની એક અલગ વૃત્તિ છે. બાકી ઋષિ મુનિઓએ હજારો વર્ષથી આ શાસ્ત્રને ઘડ્યું છે અને એક સારો ઘડતર જેને કરવા વાળો એક સોની જે શું કહેવાય કે એ લોઢાના સોનાના ટુકડાને એક સારું ઘરેણું બનાવી દીધો હોય તો એ જ ગ્રહોનું આ ઘડતર છે મિત્રો. અને એટલા માટે એમ કહેવાય છે કે છઠ્ઠું સ્થાન જયારે અવરોધક બનતું હોય ત્યારે છઠ્ઠા સ્થાનમાં રહેલા ગ્રહને પણ તમે જોઈ લો. ભાગ્યસ્થાન છઠ્ઠા સ્થાનમાં હોય તો એ અવરોધક ગ્રહ તમારો માનવામાં આવે છે. એવું ને એવું બીજું સ્થાન કુંડળીની અંદર જો માની શકીએ તો એના માટેનું સ્થાન છે એ 8મું સ્થાન છે. 8મું સ્થાન પણ ખાડાનું સ્થાન કયું છે. અને ખાડાના સ્થાનમાં રહેલો કોઈ પણ ભાગ્યસ્થાનનો માલિક જો પડેલો હોય કોઈ પણ હાલતમાં હોય તો પણ એ પરિસ્થિતિ તમારી એવી નિર્માણ કરે છે કે જે તમને આમ હાથ વગવું હોય ને હાથમાંથી છૂટી જાય. બસ સ્ટેશનમાં જાઓ, તમારી સામે બસ નીકળી જાય પણ તમને બેહવાની જગ્યા ના મળે. શું કામ કે બસ તો ઉપડી ગઈ. ઘણી વખત આવી આપણે જોઈ શકીએ છીએ. સફળતા સામે જ દેખાય છે અને છતાં આપણે એને પ્રાપ્ત નથી કરી શકતા. કારણ કે મારા ભાગ્યસ્થાનનો માલિક છઠ્ઠા સ્થાનમાં કે 8મા સ્થાનમાં બેઠેલો છે. હવે ત્રીજું સ્થાન હું તમને કહું, કુંડળીમાં એ 12મું સ્થાન છે. 12મા સ્થાનને જ્યોતિષ શાસ્ત્રની અંદર વ્યય સ્થાન કહ્યું છે, ખર્ચાનું સ્થાન કહ્યું છે. જે પ્રમાણે આવક હોય તે પ્રમાણે ખર્ચો પણ હોય. તમે તમારા જીવનના સારામાં સારા વર્ષો ખર્ચી રહ્યા છો. ખાલી પૈસો જ ખર્ચ નથી, ખાલી ભૌતિક સંપત્તિ એ ખર્ચ નથી. તમારે જીવનના શ્વાસ ટૂંકા કરી રહ્યા છો, આયુષ્ય તમારું ઓછું થઈ રહ્યું. ઘણા લોકો કે મને 27 વર્ષ થયા, મતલબ 27 વર્ષ ગયા એમ નથી કહેતા, 27 વર્ષ થયા એમ કહે છે. 52 વર્ષ મને થયા, 54 વર્ષ મને થયા. પણ હું તો એમ કહું મારા જીવનના 54 વર્ષ ગયા,
27 વર્ષ ગયા, 52 વર્ષ ગયા, આ ગયા છે, હવે પાછા નથી આવતા. ગઈ સંપત ફરી સાંપડે, ગયા વળે છે વહાણ, ગત અવસર આવે નહીં, ગયા ના આવે પ્રાણ. તો આવા સમયે જ સમય મારો સાધ જય વાલા કરું હું તો કાલા વાલા. 12મું સ્થાન એ વ્યયસ્થાન છે. વ્યયસ્થાનમાં રહેલો કોઈ પણ ગ્રહ જ્યારે ભાગ્યસ્થાનનો માલિક બનતો હોય ત્યારે જીવનમાં અવરોધકતા ઉભી કરે છે અને એના કારણે પરિણામ સારા નથી મળતા. તો હું તો તમને કહું, દેહ ભાવમાંથી 6ઠ્ઠા સ્થાનને 8મા સ્થાનમાં 12મા સ્થાનમાં જો ભાગ્યનો માલિક પડ્યો હોય, કર્મ એટલે આજીવિકાનો માલિક પડ્યો હોય, 5મા વિદ્યાસ્થાનનો માલિક જ્યારે પડ્યો હોય, 4થા સુખસ્થાનનો માલિક જ્યારે પડ્યો હોય, ત્યારે 3 દેવીઓની ઉપાસના શાસ્ત્રમાં ખૂબ જ સારા પરિણામો પ્રદાન કરે છે મિત્રો. કારણ કે ધારેલા કાર્ય સફળ ક્યારે બને છે? મારો પનો જ્યારે ટૂંકો પડતો હોય ત્યારે કોઈનો હાથ પકડી લઉં, જે પ્રમાણે હું આગળ વધી શકું છું. મારી બુદ્ધિ કામ ન કરતી હોય, અન્ય વ્યક્તિઓની બુદ્ધિના આવડતના દ્વારા હું સારા કાર્ય કરી શકું છું. એ જ રીતે મારું ભાગ્ય જ્યારે મને સાથ ન આપતું હોય ત્યારે પરમ ઈશ્વર તત્વ જે કહી શકાય, જેને આપણે ભગવાન કહીએ, જેને માતાજી કહીએ, જેને દેવ કહીએ, એ દેવતાઓના સાનિધ્યમાં એક સારા ફળની પ્રાપ્તિ માટે તમારે એનો આશ્રય લેવો પડે છે. અને એ આશ્રયનું નામ છે પૂજા. પૂજા કરવાથી શું ફરક મને ખબર નથી, પણ મળે છે ચોક્કસ. કારણ કે દેવતાઓ દેવું ક્યારેય માથે રાખતા હોતા નથી. 3 દેવીઓની ઉપાસના આપણા શાસ્ત્ર બતાવે, જેને આપણે જગદંબા કહીએ છીએ, જેને આપણે આદ્યશક્તિ કહીએ છીએ. તો આદ્યશક્તિમાં 3 શક્તિ આવે છે. પહેલા તો શક્તિ સ્વરૂપા છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. શક્તિની ઉપાસના જે કરે છે એને હંમેશા જીવનમાં સારી શક્તિ પ્રાપ્ત થાય છે અને યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરી શકે છે. માટે શક્તિની ઉપાસના છે. અને બીજું તમને કહું, યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા. બુદ્ધિ એટલે માં સરસ્વતી. સરસ્વતી એટલે જે મારી બૌદ્ધિક ક્ષમતાને પ્રબળ બનાવે છે. તો એટલા માટે સરસ્વતીની ઉપાસના જરૂરી છે. પછી આવે છે લક્ષ્મીજી. પહેલા તમારી આવે છે સંપત્તિ એટલે શક્તિ, શરીરની સુખાકારી, અને બીજી આવે છે તમારી પાસે બુદ્ધિ, અને પછી આવે છે લક્ષ્મી. તો યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા. તો આ 3 પ્રકારની દેવીને આપણે નમસ્કાર કરીએ છીએ. એટલે જ કહીએ કે નમસ્તસ્વે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ. અને સર્વરૂપમયી દેવી સર્વદેવીમયમ જગત અતોહમ વિશ્વરૂપાત્વમ નમામિ પરમેશ્વરી. રીમ શક્તયે નમઃ, રીમ લક્ષ્મીએ નમઃ, રીમ સરસ્વતીએ નમઃ. આ 3 મંત્રને જ્યારે ભેગા કરો ત્યારે બને છે મા આદ્યશક્તિ. આપણે કહીએ ને આરતીમાં કહીએ જય આદ્યાશક્તિમાં જય આદ્યાશક્તિ. તો 3 શક્તિ ભેગી થાય તો મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, ત્રિગુણાત્મિકા દુર્ગા સ્વરૂપિણી ભગવતી પરાંબા એટલે માં આદ્યશક્તિ છે. આદ્યશક્તિની ઉપાસના કદાચ કરજો, ઘરમાં ના હોય તો ખાલી ફોટો રાખજો. દરરોજ સવારમાં ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિશે મંત્રનો જાપ કરજો. તુલસીની માળા હશે, રુદ્રાક્ષની માળા હશે, સ્ફટિકની માળા હશે, જે માળા હોય એ માળા દ્વારા જે યુવાનોને, જે દીકરીઓને નોકરીની સારી જરૂર છે, સફળતા જેને જોઈએ છે, એ દરરોજ સવારમાં ઉઠી અને 3 માળા ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિશેની કરે તો એને સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. આ સફળતાનો મોટો રાજમાર્ગ છે. રાજમાર્ગને છોડીને જે લોકો કીડીઓ ઉપર જાય છે એને સફળતા મળતી હોતી કે નથી મળતી હોતી એ 2 નંબરની વાત છે. પણ રાજમાર્ગ ઉપર જે ચાલે છે એનું પોતાનું ગંતવ્ય સ્થાન એના સુધી પહોંચી જાય છે તે અને સારા ફળની પ્રાપ્તિ કરે છે. જ્યોતિષનું આ જ છે ખરેખર સફળતાનું એક મધ્ય બિંદુ. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, જય ગણેશ. મારા જન્મ તારીખ છે. જય ગણેશ કહો. હા, જય ગણેશ. જય તાળું નહીં ખુલે પછી શું કરશો? હા, જય ગણેશ. હા, કોક દાડો તો બોલવા મળે, ભગવાનનું નામ તો લો. હા, જય ગણેશ. હા, 3 વખત બોલે. હવે સાચું કોનું પૂછવું છે? મારું પૂછવું છે. જન્મ તારીખ? જન્મ તારીખ છે 21/8/1997. 21/8/1997. સમય? જન્મ સમય સવારે 6:30 વાગે. બરાબર. ને જન્મ સ્થળ છે ભાવનગર જિલ્લાનું ગદરગામ. હા, જન્મ ભાવનગર જિલ્લાનું જન્મ સ્થળ. ગદરગામ. શું પ્રશ્ન હતો? પ્રશ્ન છે કે આગળના જીવનમાં પતિનો સપોર્ટ કેવો મળશે અને લગ્ન પછી નાણાકીય સ્થિતિ કેવી રહેશે અને ભૌતિક સુખ સુવિધા મારા કેવી મળશે? પતિનો સપોર્ટ અત્યારે નહીં મળતો? અત્યારે લગ્ન બાકી છે મારા દીદી. તો હજી તો લગ્ન ની છે, પતિના સપોર્ટ ની વાત કરો છો? અને આર્થિક સ્થિતિ કેવી રહેશે ને ભૌતિક સુવિધા કેવી મળશે એમ. બધી ચિંતા બહુ બેન નહીં તમારે? હા, બહુ ચિંતા છે મારે. હા, કારણ કે તમારો ચિંતાવાળો સ્વભાવ છે. ચંદ્ર અને શનિનો વિષયોગ છે, 8મા સ્થાનની અંદર છે. રાહુ સાથે બેઠેલો સૂર્ય ગ્રહણ યોગ બનાવી રહ્યો છે. ચંદ્ર શનિ સાથે વિષયોગ બનાવી રહ્યો છે. સ્વાભાવિક છે કે ચિંતા રહ્યા કરે. પણ મને લાગે છે ત્યાં સુધી ભવિષ્ય તો આપણું સારું છે. ભલે શુક્ર કન્યા રાશિમાં છે છતાં બીજા સ્થાનમાં છે, મારક સ્થાનમાં છે. લાભ સ્થાનનો માલિક એ બુધ છે. બુધ કેન્દ્રમાં બેઠેલો છે, એ પણ પરિણામ સારા આપે. પણ 2-3 ગ્રહો એવા છે કે જે ક્યાંક આપણને માનસિક ચિંતા આપે, આત્મવિશ્વાસમાં કમી આપે અને ક્યાંક ને ક્યાંક સારું ફળ પ્રાપ્ત થવાનું હોય
તો પણ જ્યાં સુધી ના મળે ત્યાં સુધી ચિંતા રહ્યા કરે. તો મને લાગે છે સૂર્ય અને રાહુના ગ્રહણ યોગની જો પૂજા કરાવડાવશો, ચંદ્ર અને શનિના વિષ યોગની પૂજા કરાવડાવશો તો સારી સફળતાની પ્રાપ્તિ થશે. બીજી વાત તમને કહું કે આજે કન્યા જે ચોથું સ્થાન છે ને એ ચોથું સ્થાન એ સુખ સ્થાન છે. સુખ સ્થાનનો માલિક મંગળ તુલા રાશિમાં છે. એટલે ઘણી વખત મળે પણ કટકે મળે બધું આપણને, એક હાથ ના મળે એટલે ચિંતા રહે, સ્વાભાવિક છે. પણ જિંદગી તો સુખમય વ્યતીત થશે. એક ચંદ્રનું સારું રત્ન પહેરી લેજો અને જમણા હાથની ડાબા હાથની ટચલી આંગળીમાં પહેરજો, મહાદેવજીની પૂજા કરજો. આનાથી તમને સારું પરિણામ મળશે બેન. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો મુકુંદભાઈ, જય ગણેશ. જય ગણેશ. શેખ તેજસ નથવાણી, જી. જન્મ તારીખ છે 1/9/1992, 1/9/1992. સમય બપોરે 12 વાગે. બપોરે 12 વાગે. જન્મ સ્થળ જન્મસ્થળ છે અમદાવાદ જિલ્લાનું માંડલ. માંડલમાં નસવાણી છે. એટલે વતન મારું રાજકોટ છે સાહેબ. હા, મોસાળ છે મારું. માંડલમાં મને યાદ છે ત્યાં સુધી નથી કઈ નસવાણી કોઈ. ના, એટલે મારું મોસાળ છે. બરોબર. હા, શું પ્રશ્ન હતો કહો હવે. પ્રશ્ન એવો છે, અત્યારે હું ઉમિયાચામાં જોબ કરું છું જી. માર્કેટિંગમાં. જી. હવે બીજી કંપની મારે ચેન્જ કરવી છે, તો ભવિષ્ય કેવું રહેશે એફએમસીજીમાં કે બીજું કોઈ ફિલ્ડ પકડું? હવે વર્તમાન સમય તો મિત્ર એવું સૂચવી રહ્યો છે કે 2025ના જૂન જુલાઈ સુધી કદાચ કોઈ નવી જોબ ઓપોર્ચ્યુનિટી મળે તો પણ સ્વીકારવી કે ન સ્વીકારવી તમારે નક્કી કરવાનું છે. પણ અત્યારે સમય ટ્રાન્સપરન્ટનો સારો નથી. એટલે એનો મતલબ એવો થાય કે પરિવર્તનના યોગ અત્યારે વર્તમાન સમયે કુંડળીમાં દેખાતા નથી. એપ્રિલ મહિના પછી તમે કોઈ સારા વિચાર કરજો અને જૂન જુલાઈમાં જે કંઈ પરિણામ આવે એનો સ્વીકાર કરજો તો એનાથી સારી સફળતા મળશે. કારણ કે સૂર્ય અને ગુરુ તો ભેગા પડેલા જ છે. બુધ સાથે 10મા સ્થાનમાં છે. ભાગ્યસ્થાનનો માલિક ચંદ્ર પણ એમ કહેવાય છે કે 12મા સ્થાનમાં બેઠેલો છે. ચંદ્રનું એક સારું રત્ન તમે પહેરો અને મહાદેવજીની ઉપાસના કરો. આ બે કરવાથી તમને ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હા, જય ગણેશ. જય ગણેશ. કોણ બોલો? સિદ્ધ મહાશય હે શાસ્ત્રીજી જી. કડીથી બોલું છું. જે ક્યાંથી? કડીથી. નમસ્કાર. નમસ્કાર. બોલો. મજામાં છો ને? અરે તમારા જેવું નથી પણ થોડું સારું છે આમ તો. આશીર્વાદ આપો એટલે ગણપતિ બાપા સફળતા મળે. મોર્યા. હા? ગણપતિ હા, બાપા. ગણપતિ બાપા મોર્યા. હા, બોલો હવે. હવે મારો એક પ્રશ્ન છે આપને. જી. મારા ભત્રીજા વિશે. હા. હા, શિક્ષક છે ભત્રીજો. હા. અને એનો જન્મ સમય છે 12 કલાક. અને પેલા જન્મ તારીખ કહો. 28/4/1983. 28/4/1983. જન્મ સમય બપોરે 12 કલાકે. બરાબર. સ્થળ વડુ, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. બરાબર. હા. હવે શાસ્ત્રીજી એનો શું છે કે 11 વર્ષ લગ્ન નો ગાળો થયો તમારી, હા. છતાં સંતાન પ્રાપ્તિ નથી થઈ. હવે સામાન્ય રીતે સંતાન પ્રાપ્તિ માટે કુંડળીમાં જન્મના સમયને ધ્યાનમાં રાખી અને લગ્ન મિલાપક વખતે આપણે કુંડળી જોતા હોઈએ છીએ કે ભાઈ શેના કારણે કઈ વસ્તુઓનો અભાવ દેખાશે. એ જ પ્રમાણે અહીંયા કુંડળીમાં 5મા સ્થાનમાં રાહુ એ પિતૃઓની અવકૃપા અથવા પિતૃઓની કૃપાનો થોડો અભાવ એ કદાચ સંતાન પ્રાપ્તિમાં વિલંબ કરાવડાવે. પણ આ એક પક્ષે વાત થઈ. બંનેની કુંડળી જોયા પછી આપણને ખબર પડે તો જ એ આપણને સારા અનુકૂળતાવાળું એક સત્યની નજીક આપણે જઈ શકીએ. પણ હું તો અત્યારે તમને કહું, પિતૃઓનો એક સ્તોત્ર છે, રુચિવીરથી પિતૃ સ્તોત્ર છે. બંને જણા જો નિયમિત એનું પારાયણ કરે, દર બુધવારના દિવસે પીપળે પાણી ચડાવે, પાણીની અંદર સફેદ તલ અને થોડીક સાકર નાખી અને જળ ચડાવીને પીપળાની પ્રદક્ષિણા કરી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ જનાર્દન વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરે તો સારી સફળતા મળે. દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગત. 230 માળા એટલે 23,000 મંત્ર જપનું અનુષ્ઠાન છે. બંને જણા સાથે મળીને કરે અથવા કોઈ સારા બ્રાહ્મણ પાસે કરાવડાવી લે. બાલકૃષ્ણનો એક સારો ફોટો જે આપણે કહીએ વટસ્ય પત્રસ્ય પુટેશયા, વડના પત્ર ઉપર સુતેલા ભગવાન બાલકૃષ્ણ મોઢામાં અંગૂઠો નાખીને જે સુતાજી એવું ચિત્ર બેડરૂમની અંદર મૂકે તો આ પ્રમાણે કરવાથી કદાચ ગણપતિ બાપાની કૃપા થાય, સારી સફળતા ચોક્કસ મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. જી. હું અમદાવાદથી બોલું છું. મારું નામ અગ્રવાલ ભારતીબેન છે. અગ્રવાલ તમારું નામ કે અગ્રવાલ તમારી અટક? અગ્રવાલ છે. તો ભારતીબેન અગ્રવાલ ને? હા, અગ્રવાલ ભારતીબેન. મારે મારા બાબા માટે પૂછવાનું છે. જન્મ તારીખ?
જન્મ તારીખ 25/12/2000. 25/12/2000. સમય સમય સાંજના 6:10. 18:10. જન્મ સ્થળ 6:10. બરાબર. એટલે સાંજના ને સાંજના 6:10. એટલે આમ અંગ્રેજી પ્રમાણે કેટલા થાય? 12 થી 13, 14, 15, 16, 17 ને 18 છે ને? હા 18. તો પછી તમે મને ભૂલવાડો છો. જન્મસ્થળ અમદાવાદ. હા અમદાવાદ. શું પ્રશ્ન હતો? મારે મારા છોકરાના લગ્ન માટે પૂછવાનું છે. કઈ રાશિ સાથે થશે અને કેવું પાત્ર મળશે? પહેલાના એક સમયની અંદર એવું હતું કે પહેલા નામ આવે, પછી પિતાનું નામ આવે અને પછી અટક આવે. હમણાં ઘણા સમયથી એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. એ જો કે પેલા બહારના દેશોમાં જયારે જઈએ ત્યારે પેલા એરપોર્ટ ઉપર જે ફોર્મ ભરવાનું આવે ને એમાં પેલા એવું પેલા અટક આવે, પછી પોતાનું નામ આવે, પછી પિતાનું નામ આવે. હવે એમાં ઘણી વખત મારું નામ પંડ્યા મહેન્દ્રકુમાર દેવશંકર હોય, પણ મારા કાર્ડ ઉપર આવે પંડ્યા દેવશંકર, એટલે મહેન્દ્રકુમાર ભૂલાઈ જાય. ઘણી વખત આવું થાય, પણ આપણે પેલા નામ અને પછી પોતાના પિતાનું નામ ને પછી પોતાની અટક. તો બેન શું કે અગ્રવાલ એટલે પહેલી અટક ગૌરવ હોવું જોઈએ પોતાની જ્ઞાતિનું, પણ આ પ્રમાણે છે. હવે મને લાગે છે ત્યાં સુધી લગ્ન જીવનની અંદર સારી સફળતા માટે પહેલા તો અહીંયા કુંડળીમાં મિથુન રાશિનો રાહુ પડ્યો છે. હવે રાહુ લગ્ન યોગમાં થોડો વિલંબ કરાવડાવે. બીજી વસ્તુ 7મા સ્થાનની અંદર સૂર્ય સાથે રહેલો બુધ ખૂબ સારી સફળતા અપાવે. ચંદ્ર સૂર્ય ભેગા પડેલા છે, મતલબ અમાસનો જન્મ છે, માગસર મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસનો જન્મ છે. તો પિતૃઓની કૃપા માટે અમાસ જનન શાંતિ કરાવડાવવી જરૂરી છે. ચંદ્રનું રત્ન પહેરે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય, અને ગુરુવારે એકટાણું કરે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. 24મું વર્ષ પૂરું થયું, 25મું વર્ષ બેઠું છે, અને 25મા વર્ષે એમના લગ્નના યોગ પણ દેખાઈ રહ્યા છે. તો કુંડળીમાં આ પ્રમાણેના યોગ છે. મંગળ દોષકારક નથી, શનિ દોષકારક છે, પણ ગુરુ સાથે બેઠેલો આ શનિ પણ લગ્ન યુગમાં થોડો વિલંબ કરાવડાવે. તો આ પ્રમાણે કુંભ વિવાહ જે કરાવવા જેવું લાગતું એ કરાવડાવી લેજો, અને જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી ગુરુવાર એકટાણું કરવાનું કહેજો, સફળતા અપાવશે. જય ગણેશ. ચલો કોલર મિત્ર સાથે વાત કરીએ. હાલો. જય ગણેશ. જય ગણેશ. હા મહેન્દ્રભાઈ, જય ગણેશ. મારો બાબો છે જી. વિશાલ ઉપાધ્યાય. જી. એની જન્મ તારીખ છે 5/2/98. 5/2/1998. સમય હા, અને સાંજે 9:58. બરોબર. હા, તો એને કેનેડા છે તો એનું વર્ક પરમિટ ક્યારે મળશે અને જોબ ક્યારે મળશે? એટલે જોબ હતી પણ જતી રહી તમને 2 મહિનાથી. એને કુંડળીની અંદર ઓક્ટોબર મહિનાથી માંડી અને ફેબ્રુઆરી માર્ચ મહિના સુધી થોડી અહીંયા તકલીફ દેખાઈ રહી છે. બૃહસ્પતિ છે, વૃષભ રાશિમાં છે, ચંદ્રની ઉપર પરિભ્રમણ કરે છે, એ સારા પરિણામ આપે. પણ હવે કુંડળીની અંદર જે શુક્ર જોઈએ સંપત્તિનો કારક ગ્રહ છે એ પછી બૃહસ્પતિ રાશિ એટલે ધન રાશિમાં છે, ચોથા સ્થાનમાં. ચોથું સ્થાન એટલે સુખ સ્થાન છે, મતલબ ફેબ્રુઆરી પછી એને સારી સફળતા નોકરીની બાબતમાં ધીમી ગતિએ મળશે. બીજી વાત તમને કહું, ગુરુ, મંગળ અને કેતુ ઉપર અત્યારે વર્તમાન સમયે શનિનું પરિભ્રમણ 6થા સ્થાનમાં છે. તો એનો મતલબ થાય કે આ શનિ મહારાજ જયારે 7મા સ્થાનમાં જન્મ કુંડળીના શનિ ઉપર શનિનું પરિભ્રમણ થાય પછી એને વર્ક પરમિટ અથવા તો સારી રીતે સફળતાના સ્થિર થવાના યુગ ઉભા થાય. તો એનો મતલબ 2025ના એપ્રિલ, મે, જૂન, જુલાઈ પછી એનો સમય સારો આવી રહ્યો છે. પણ ખાલી એટલું તમે એને કહેજો કે બુધવારના દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય, જેના કારણે આગળ જતા એને ખૂબ જ સારી સફળતા મળે. બીજું, પૂર્વજો એટલે પિતૃઓને યાદ કરીને દર બુધવારે પાણી ચડાવે પીપળે તો એને સારી સફળતા મળે. હવે આપણને પ્રશ્ન થાય કેનેડામાં ક્યાં પીપળો હોદવા જવો, તો આપણે અહીંયા પણ એનું નામ લઈને કરી શકાય છે, બરાબર. તો એ પ્રમાણે એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. આગળ જતા એનું ભવિષ્ય પણ ખૂબ સારું છે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીશું. હલો. હલો. હા, શરૂ રાખજો દાદા. જય ગણેશ. જય ગણેશ. દાદા, મારા દીકરાનું નોકરીનો વિશે પૂછવું છે. એનું નામ છે મિલન. જી. અને ગોંડલમાં નોકરી કરે છે રાજકોટની કંપનીમાં, અને એને વડોદરા બદલી કરી છે. બરાબર. એની જન્મ તારીખ છે 14/3/87. બરાબર. અને સમય છે સાંજના 5 કલાકે. અને જન્મ સ્થળ છે એનું મેંદરડા, જુનાગઢ પાસે. બરાબર. અને એના યોગ ક્યારે સારા થશે? એમ પરિવર્તન નોકરી શા માટે બદલવી છે ને? ત્યાં મકાન બધું ત્યાં જ છે એનું, અને અહીંયા વર્ષ 1.5 વર્ષ નોકરી કરે છે. નોકરી બદલવા માટે એને અત્યારે વર્તમાન સમયથી 4-4.5 મહિનાની રાહ જોવી પડશે. કદાચ સારી તક મળે એને, પણ આગળ જતા એ તકમાં ક્યાંક ને ક્યાંક એવું રહ્યા કરે કે ભાઈ આ ખોટો ઉતાવળિયો નિર્ણય લીધો,
એના કરતા 4-4.5 મહિના જવા દો તમે, બરોબર, પછી તમે એના માટે નિર્ણય લ્યો, એટલે હોળી પછી તમે એના માટે નિર્ણય લેજો તો એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. અત્યારે નિર્ણય લો તો 4-4.5 મહિના એને ત્યાંય પણ હેરાન થવાનું થોડું છે. જો કે અહીંયા એટલી બધી આમ શાંતિની સુખાકારી આપણે જોઈએ એવું તો નથી મળતું, પણ છતાં અહીંયા થોડુંક રાગે ચાલે છે. પણ કદાચ જો એ પ્રયત્ન કરે પરિવર્તન થાય તો પણ એને 4-4.5 મહિના થોડું ધીરેથી કામકાજ કરવાનું રહેશે. અત્યારનો સમય આમ તો બધી રીતે સારો છે, પણ સૂર્ય ઉપર શનિનું પરિભ્રમણ 7મા સ્થાનમાં હોવાના કારણે બીજાના કહેવાથી, બીજાના કરવાથી, બીજાનું જોવાથી પરિવર્તન જો થતું હોય તો નહીં કરવાનું. પોતાની આવડતથી, પોતાના બુદ્ધિબળથી જો કામકાજ કરો તો વધારે સારી સફળતા મળશે. રવિવાર કરવાનું એને કહેજો. જય ગણેશ. મિત્રો, 7મી જાન્યુઆરી 2025 મંગળવારના રોજ મહેદી નવાબજંગ હોલ પાલડી ખાતે જ્યોતિષ મહામહોત્સવનું આયોજન ખાસ કરી ભવિષ્ય દર્શન VTVના જે આપણા દર્શકો માટે આયોજન કરવામાં આવેલું છે. તો આપને અનુકૂળતા હોય તો સવારમાં 9 થી માંડી અને બપોરના 2 વાગ્યા સુધી આ કાર્યક્રમ રહેશે. કંઈક પૂછવાની ઈચ્છા હોય તો 9 થી 10 દરમિયાન રજીસ્ટ્રેશન કરાવો. બાકી પધારો, આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. દરેક પ્રકારના કાર્યમાં આગળ વધી શકાય એવા યોગ આ વર્ષે તમારા નિર્માણ થયેલા છે. ભગવાન ગણપતિના આશીર્વાદ છે, તમારા કુળદેવીની કૃપા, માતા પિતાના હાથ તમારા ઉપર હશે તો ચોક્કસ આ વર્ષ તમારા માટે ખૂબ જ સારું જવાનું છે. કારણ કે આગામી વર્ષ દરમિયાન કોઈ પણ નવા સંકલ્પો કરેલા છે, સંકલ્પો તમારા સિદ્ધ થશે. ચાહે અભ્યાસની બાબત હોય, ચાહે નોકરીની બાબત હોય, ચાહે ધંધાની વાત હોય, ચાહે પરિસ્થિતિ કોઈ પણ હોય, એમાં તમે માર્ગ કાઢી શકશો. કારણ કે આગામી વર્ષ તમારા માટે આત્મબળ માટે મજબૂત રહેશે. હા, ખાલી ક્રોધ ઓછો કરજો. જેટલો ગુસ્સો વધારે કરીને કામકાજ કરશો, જુસ્સો હોવો જોઈએ, ગુસ્સો નહીં હોવો જોઈએ. તો આ પ્રમાણે જુસ્સાથી કરેલું કાર્ય સફળતા આપશે, ગુસ્સાથી કરેલું કાર્ય નુકસાન કરાવશે. ખાલી આટલું ધ્યાનમાં રાખવાનું છે. અને દર મંગળવારના દિવસે ભગવાન ગણપતિને જયારે દર્શન કરવા જાઓ ને ત્યારે થોડું ગોળ ઘેરથી લેતા જજો. સાથે સાથે બની શકે તો ધરો પણ લેતા જજો, લાલ પુષ્પ પણ લેતા જજો. અને આ પ્રમાણે ભગવાન ગણપતિને અર્પણ કરી અને ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રની 1 માળા કરી શકાય, 3 કે 5 માળા કરી શકાય તો કરજો. ભગવાન ગણપતિના આશીર્વાદ આ વર્ષે તમારા માટે ખૂબ જ સારો ઉત્સાહ તમને પ્રેરક છે. સાથે સાથે સારા લાભની શક્યતાઓ પણ તમારી પ્રબળ બનાવશે. અધૂરા અરમાન, અધૂરા કાર્યને પૂરા કરે એવા ભગવાન ગણપતિના આશીર્વાદ આ સમય દરમિયાન તમને પ્રાપ્ત થશે. જેનાથી કદાચ સ્વાસ્થ્યમાં કોઈ અવરોધ હોય અથવા પરિસ્થિતિ ખોટી હોય, પરિણામ સારા ન મળતા હોય, આવા સમયે વિઘ્નોને દૂર કરવાવાળા ભગવાન ગણપતિ તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે. હવે જેની આજે લગ્ન તિથિ છે, જેની આજે દાંપત્ય એટલે કે મેરેજ એનિવર્સરી છે, એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્રો, સારા અને નરસા ફળો ક્યારે અને કેવી રીતના પ્રાપ્ત થતા હોય છે. ઘણી વખત ક્યારેક આપણું મન જ્યારે માંદું હોય ત્યારે બધી જ વસ્તુઓ આપણને માંદી લાગતી હોય છે. જ્યારે આપણું મન પ્રસન્ન હોય ત્યારે બધી જ વસ્તુઓ પ્રસન્નતાનો અહેસાસ કરાવતી હોય છે. દાંપત્ય જીવનની સારી સુખાકારી માટે મનને સ્થિર કરવું એ ખૂબ જ જરૂરી બનતું હોય છે. ક્યારે અને કેવા પ્રકારના વ્યવહારો કોણ અને કઈ રીતે કરશે આપણને ખબર હોતી નથી, પણ છતાં આપણે તટસ્થ હોઈએ તો દરેક પ્રકારના સારા સુખને પણ અને દુઃખને પણ સારી રીતે આપણે પચાવી શકીએ છીએ. તો કંઈક આવો સમય આ વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થશે. બધા જ ધાર્યા કાર્ય નથી થતા, આ વસ્તુને ધ્યાનમાં રાખજો. અને મેં ખાસ કરી ઉતાવળિયા કોઈ પણ નિર્ણયો ન લેવા જોઈએ, કારણ વગરના કોઈ ટેન્શનો ન લેવા જોઈએ. કદાચ આજે કામ નથી થતું તો આવતીકાલે ચોક્કસ થશે. આવી એક પવિત્ર ભાવના સાથે દાંપત્ય જીવનના સુખને મેળવવા માટે પ્રયત્ન કરજો. બંને વચ્ચે દૂરી ન વધે એનું ધ્યાન રાખજો, કારણ કે માનસિક અશાંતિ એ દૂરી વધારતું હોય છે. એ ન થાય એના માટે ધ્યાન રાખજો. તો આ પ્રમાણે કરવાથી ખૂબ જ સારી લાભની પ્રાપ્તિ થશે. શ્રીયંત્રની ઉપાસના અને શ્રી સૂક્તનો પાઠ આ વર્ષ દરમિયાન ખૂબ જ સારો લાભ કરાવડાવશે. શુક્રવારના દિવસે શ્રીયંત્રની ઉપાસના કરવામાં આવે, શ્રી સૂક્તનો પાઠ કરવામાં આવે. હળદરવાળા પાણીથી સ્ફટિકનું શિવલિંગ, સ્ફટિકનું શ્રીયંત્ર હોય અને એના ઉપર જો અભિષેક કરો તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. ત્યારબાદ એ જળ આખા ઘરમાં છાંટી દો, જેના કારણે ઘરમાં પણ શાંતિનો એક અહેસાસ થશે. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શુભત્વની વાત જ્યારે આવતી હોય ત્યારે અંકની વાત કરીએ તો અંક આજે 7નો છે, જે શુભત્વને આપવાવાળો અંક છે. રંગની વાત કરીએ તો આછો લીલો અને મોરપીંછ રંગ છે. જ્યાં જેટલો ઉપયોગ થાય એટલો કરવો જોઈએ, કારણ કે આ બંને રંગ આજના દિવસ માટે ભાગ્યશાળી રંગ છે. સવારમાં 10 કલાક અને 27 મિનિટથી બપોરે 12 કલાક અને 7 મિનિટ સુધીનો એવો સમય છે જે દરેક કાર્યમાં સારી સફળતા પ્રદાન કરે. તો આ પ્રમાણે શુભત્વને આપવાવાળો સમય આજનો આ રહેશે. રાહુકાળનો જો વિચાર કરીએ તો બપોરે 12 કલાક અને 7 મિનિટથી 1 કલાક ને 48 મિનિટ સુધીનો સમય છે, એ રાહુકાળનો સમય પણ છે. રાહુકાળના સમય દરમિયાન કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. બુધવાર છે, મુસાફરી માટે તો વર્જ્ય માનવામાં આવે છે. છતાંય કદાચ જવું પડે તો ગોળ ધાણા ચાવી અને જજો, સારો લાભ મળશે. અશુભ પદ્ધતિની વાત કરીએ દિશાઓમાં, નૈઋત્ય ખૂણો અને ઈશાન દિશા આ બંને સાચવીને કામકાજ કરવાનું. કદાચ કોઈ પણ કામકાજમાં જવાનું થાય તો પણ બને ત્યાં સુધી આ 2 દિશાનો ઉપયોગ ન થાય એનું ધ્યાન રાખવું પડશે. કર્ક રાશિ એટલે ડ અને હ અક્ષર છે કર્ક રાશિના.
તો કર્ક રાશિવાળા જાતકોએ આજે તન મન અને ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. મિત્રો, આજના દિવસ માટે શું કરીએ તો વધારે સારો લાભ થાય? ખાસ કરી વિદ્યાર્થીઓ માટે કાં સરસ્વતી સ્તોત્રનો પાઠ કરવો જોઈએ અથવા તો બુધ સ્તોત્રનો પાઠ કરવાથી આજના દિવસ માટે સારી સફળતાની પ્રાપ્તિ થાય. કોઈ પણ વ્યક્તિની સાથે જ્યારે વ્યવહાર કરો ત્યારે એ વ્યક્તિને સામે લાગે છે કે તમે ખોટું બોલો છો, અને છતાંય ખોટું બોલી અને કોઈ પણ વ્યક્તિને બને ત્યાં સુધી આજના દિવસ માટે તમારો સ્વાર્થ સાધવા માટે દુઃખી ન કરશો. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ઓમ બમ બુધાય નમઃ આ મંત્રનો જાપ આજના દિવસ માટે કરવાથી સારા લાભની પ્રાપ્તિ થાય. બીજું, લીલા શાકભાજીનું આજે દાન કરો કોઈ પણ મંદિરમાં અથવા તો જે જરૂરિયાતવાળા વ્યક્તિ છે અને તમે લીલા શાકભાજીનું દાન કરશો તો આજના દિવસ માટે ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં પત્ર વ્યવહાર દ્વારા આપ આપના પ્રશ્નોને અમારા સુધી પહોંચતા કરી શકો છો. પત્ર વ્યવહાર માટેનું અમારું આ નાનકડું સરનામું પણ આપ નોંધી લેશો. જ્ઞાન આધ્યાત્મિકતાના જ્યોતિષનું ત્રિવેણી સંગમ એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે પાછા ફરીથી મળશું. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. આપનો દિવસ મંગલકારી રહે તેવી શુભકામનાઓ. રૂબરૂ મળવાની ઈચ્છા હોય તો એપોઇન્ટમેન્ટ લઈ ચોક્કસ આપ આવી શકો છો. આપનું સ્વાગત છે. એના માટે મોબાઈલ નંબર અને સરનામું પણ આપ નોંધી લેશો. જય ગણેશ.